અત્યારે ઉનાળામાં અસહ્ય ગરમીથી કેમ બચવું? શું તમે પણ બહાર નીકળો છો અત્યારની ગરમીમાં? જો તમે નીકળતા હો તો શું ધ્યાન રાખવું તમારે? અત્યારે મોર ધેન 40+ ડિગ્રી ટેમ્પરેચરમાં સામાન્ય રીતે તડકાના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય છે, શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, જેના કારણે તમને ચક્કર આવવા, ઉલટી, ઉબકા, ગભરામણ, પરસેવો ઓછો થઈ જવો, નાળ ધબકારા વધી જવા, માથામાં દુખાવો, ભ્રમ જેવું થાય, તો એને લૂ લાગી એવું સામાન્ય ભાષામાં આપણે કહી શકાય, જેને હીટ સ્ટ્રોક બી કહી શકાતો હોય. ડોક્ટર સાહેબ, અમદાવાદમાં અત્યારે હીટ સ્ટ્રોક બહુ વધી રહ્યા છે, એનાથી બચવા માટે શું કરવું જોઈએ? હીટ સ્ટ્રોક થી બચવા માટે સામાન્ય રીતે બપોરના 12 થી 5 વાગ્યાનો જે ટાઈમ છે એમાં તમારે બહાર નીકળવું એવોઇડ કરવાનું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે બહાર નીકળો ત્યારે ગોગલ્સ, કેપ, ફૂલ સ્લીવના કપડાં અને પાણીની બોટલ ખાસ કરીને જોડે લઈ જવી, જેથી કરીને વારે વારે તમે પાણી પીતા રહો. એટલે આટલી વસ્તુઓ તમે કરો તો તમે ગરમીથી હીટ સ્ટ્રોકથી બચી શકો.